We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Welcome back everyone. So today we are going to start chapter number 13 of unit number 4. Okay, in this chapter we are going to discuss 2 advanced APIs of Android SDK. Okay, બે એડવાન્સ API ડિસ્કસ કરવાના છે આપણે આ ચેપ્ટરમાં. એક છે LBS, લોકેશન બેઝડ સર્વિસીસ. LBS એટલે કે લોકેશન બેઝ સર્વિસીસ આપણે ડિવાઇસના લોકેશનની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. ક્લાયન્ટના ડિવાઇસમાં આપણી એપ્લિકેશન રન થતી હોય તો જિયોગ્રાફિકલી ક્લાયન્ટનો મોબાઈલ એટલે કે ક્લાયન્ટ અત્યારે ક્યાં સિચ્યુએટ થયેલો છે, બરાબર, એ માહિતી આપણે મેળવી શકીએ. તમે બધા જાણો છો કે આપણા મોબાઈલમાં અત્યારે જીપીએસની ફંક્શનાલિટી આવે છે. જીપીએસ છે એ શું કરે છે કે એ આપણું ભૌગોલિક સ્થાન દર્શાવે છે. ઓકે, અને એ તો ઇન્ટરનલી જ કેલ્ક્યુલેટ કરીને આપે છે. પણ તમને જણાવી દઉં કે જીપીએસનું જે મેકેનિઝમ છે ને એ સેટેલાઇટ ઓર્બિટમાં ઉપર અર્થની ફરતે ઓર્બિટ્સમાં 24 સેટેલાઇટ ફરે છે. એ સેટેલાઇટ થ્રુ ડેટા મળે છે. આપણા સ્થળના જે ડેટા છે એ ડેટાબેઝમાં છે અને મોટેભાગે બધા જ સ્થળ બધી જ જગ્યાઓ ને એક આઈડેન્ટિફિકેશન આપી દેવામાં આવેલું હોય છે, બરાબર. અને એ ડેટા ત્યાં ડેટાબેઝમાં હોય અને સેટેલાઇટ થ્રુ આપણું જે જીપીએસ હોય છે મોબાઈલમાં એક ચોક્કસ પ્રકારનું હાર્ડવેર હોય છે, જીપીએસ રિસીવર, એ સેટેલાઇટમાંથી આ ડેટા મેળવે. થોડોક સમય પણ લાગતો હોય એને, બરાબર. આ ડેટા મેળવી અને આપને આપતું હોય છે. તો ડિવાઇસમાં જો જીપીએસ રિસીવર, આજે મોટાભાગના ડિવાઇસ જીપીએસ ઇનેબલ્ડ જ આવે છે, એટલે જીપીએસ હોવાનું જ છે. તો એ જીપીએસમાંથી આપણે LBS લોકેશન બેઝ સર્વિસ દ્વારા આપણી એપ્લિકેશનમાં પણ ક્લાયન્ટના સ્થાનનો ઇન્ફોર્મેશન માહિતી મેળવી શકીએ. પણ એના માટે જીપીએસ ઇનેબલ હોવું જોઈએ. એટલે LBS છે લોકેશન બેઝ સર્વિસ, એ ક્લાયન્ટના સ્થાનની માહિતી આપે છે, બરાબર. અને એ સ્થાનની માહિતી મેળવવા માટે ફક્ત જીપીએસ દ્વારા જ માહિતી મેળવાય એવું નથી, બીજા પણ વિકલ્પ છે, હમણાં ચર્ચા કરીશું આપણે. ઓકે, અને જે બીજું મેકેનિઝમ છે જે આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ એ હું બીજા વિડીયોમાં તમને મોકલીશ, એ છે મેપ API. આપણી એપ્લિકેશનમાં આપણે ક્લાયન્ટને ગૂગલ મેપ, જે ગૂગલ મેપ આપણે મેપની જે એપ્લિકેશન છે એ જે નકશો બતાવે છે એવું જ આપણે આપણી એપ્લિકેશનમાં બતાવવું હોય ગૂગલ API દ્વારા જ, તો એ પણ આપણે ગૂગલ મેપ આપણી એપ્લિકેશનમાં ડિસ્પ્લે કરાવડાવી શકીએ. એના માટે એક ચોક્કસ વ્યૂ આવે છે મેપ વ્યૂ, કે જેના દ્વારા આપણે મેપ દર્શાવી શકીએ આપણી એપ્લિકેશનમાં. ઓકે, તો એ પણ અલગ અલગ ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે આપને. જેમ કે તમે લોકો જોવો છો કે ઓલા, ઉબેર જેવી એપ્લિકેશન્સ જે આવે છે મોબાઈલમાં, એ આપણે નકશો પણ બતાવતી હોય છે. તો એવું જ આપણે આપણી એપ્લિકેશનમાં પણ બતાવી શકીએ. પ્લસ કે અત્યારે તમે જોવો છો કોઈ શોપની એપ્લિકેશન હોય, કોઈ મોટા સ્ટોરની એપ્લિકેશન હોય, કોઈ શોરૂમની એપ્લિકેશન હોય, કોઈ હોટેલની એપ્લિકેશન હોય, તો એ લોકો પણ પોતાની એપ્લિકેશનમાં એક વસ્તુ એવું દર્શાવે છે, રીચ ટુ અસ, બરાબર, અમારા સુધી પહોંચો. કઈ રીતે? તો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી મેપ ઓપન થઈ જાય છે. મેપ ઓપન થઈ જાય છે, જીપીએસ એક્સેસ કરવાની પરમિશન માગે છે અને અલો કરવાથી આપણું કરંટ લોકેશન બતાવે છે. અને જે એ શોરૂમ, હોટલ કે વોટેવર છે એ આપણાથી કેટલા અંતરે છે આખો નકશો બતાવી દે છે અને ત્યાં કઈ રીતે પહોંચાશે એ પણ બતાવી દે છે. એટલે એ બધું શું છે કે આજે આપણી એપ્લિકેશનને વધારે ને વધારે એફિશિયન્ટ બનાવવા માટે આવી બધી વસ્તુઓ, સેન્સર્સ, મેપ, લોકેશન બેઝ સર્વિસીસ
એડ ઓન તરીકે આપણી એપ્લિકેશનમાં એક બહુ વધારાનું ફીચર આપણે સારું ફીચર એડ કરી શકીએ. ઓકે, તો એ મેપની ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરીશું. પહેલાં આપણે અત્યારે ચર્ચા કરી લઈએ લોકેશન બેઝ સર્વિસીસ. ઓકે, location based services enable us to find the device's current location. It includes technologies such as GPS or network provider or Wi-Fi based location sensing techniques. હવે આપણી એપ્લિકેશનમાં આપણે LBSનો ઉપયોગ કરી શકીએ લોકેશનની માહિતી મેળવવા માટે, અને એ LBS આપણે જે લોકેશન આપશે એ કોઈ પણ એક પ્રોવાઈડર પાસેથી મેળવતું હશે. આપણી એપ્લિકેશન ડાયરેક્ટ ભૌગોલિક ડેટા નહીં મેળવે સ્થાનના, બરાબર. એ ક્યાંથી મેળવશે? તો એના માટે કાં તો જીપીએસ, બરાબર, જીપીએસ પ્રોવાઈડર છે કે જીપીએસનો ડેટા મેળવી શકીએ. બીજું છે નેટવર્ક પ્રોવાઈડર. ડિવાઇસ જ્યારે ચાલુ હોય એટલે એમાં કોઈ એક એમાં જે સિમ હોય, સિમ વોડાફોન, આઈડિયા, એરટેલ જે પણ સિમ હશે એ સિમનો કોઈ ચોક્કસ ટાવર એરિયામાં હશે કે જ્યાં આપણો મોબાઈલ અત્યારે છે એ ટાવર સાથે કનેક્ટેડ હશે અને એમાંથી સિગ્નલ્સ મેળવતું હશે, બરાબર. સેલ ટાવર જેને કહેવાય. તો એ સેલ ટાવરમાંથી પણ લોકેશનના ડેટા મેળવી શકાય. એ નેટવર્ક પ્રોવાઈડર કહેવાય. એ જે પ્રોવાઈડર છે એને શું કહેવાય? નેટવર્ક પ્રોવાઈડર. જીપીએસ છે, સેલ એટલે કે એ ટાવર, નેટવર્ક પ્રોવાઈડર. આપણે આ મોબાઈલમાં જે સિમ છે, જે સર્વિસ પ્રોવાઈડર છે, એના સેલના આધારે પણ આપણે લોકેશનના ડેટા મેળવી શકીએ. એટલે ક્લાયન્ટનો મોબાઈલ જે સ્થાન ઉપર છે અત્યારે એ કયા સેલના રિજનમાં આવે છે, કયા ટાવરના એરિયામાં છે, એ ટાવરના લોકેશન ઉપરથી આપણે ક્લાયન્ટનું લોકેશન પણ રિટ્રીવ કરી શકીએ. પણ એનો પછી વ્યાપ બહુ વધી જાય, બરાબર. એક્યુરેસી થોડી ઘટી જાય. એક્યુરેસી એટલે ઘટી જાય કે એક ટાવર છે એ ઘણો બધો એરિયા કવર કરતું હોય. તો પછી સપોઝ કે એક ટાવર છે, ફોર એક્ઝામ્પલ બસ સ્ટેન્ડ ટાવર છે, એ જકાત નાકા સુધી કવર કરતો હોય એરિયા, તો જકાત નાકે તમે હોય તો એ એરિયા કેવો બતાવે? બસ સ્ટેન્ડનો જ બતાવે. એટલે એની એક્યુરેસી લો થઈ જાય. જ્યારે કે જીપીએસ છે એની એક્યુરેસી વધારે હાઈ છે. ઓકે, સેલ બેઝ ઓર વાઈફાઈ બેઝ. વાઈફાઈ બેઝ એટલે કે જ્યારે ડિવાઇસ કોઈ બીજા વાઈફાઈ હોટસ્પોટ સાથે કનેક્ટેડ હોય તો એના લોકેશનને આધારે પણ લોકેશન જાણી શકાય છે. અને હજી એટલે વાઈફાઈ ઓર સેલ બેઝ, આ બે જીપીએસ અને નેટવર્ક પ્રોવાઈડર એટલે કે સેલ. હજી એક ત્રીજું આવે છે પેસિવ પ્રોવાઈડર. એ પેસિવ પ્રોવાઈડર છે એ કઈ રીતે કામ કરે છે કે આપણે ડાયરેક્ટલી લોકેશન એક્સેસ નહીં કરીએ, પણ ડિવાઇસમાં રન થતી બીજી એપ્લિકેશન, ક્લાયન્ટના ડિવાઇસમાં રન થતી કોઈ બીજી એપ્લિકેશન લોકેશનના ડેટા રિટ્રીવ કરશે અને એના દ્વારા આપણે પણ મેળવશું. એને પેસિવ પ્રોવાઈડર કહેવાય. એ કેસમાં આપણે જે ડેટા મેળવીએ છીએ એ પેસિવ પ્રોવાઈડર પાસેથી મેળવીએ છીએ. ઓકે, એકચ્યુઅલી આ જે જીપીએસ છે તમને ખ્યાલ હશે કે આપણી જે આખી પૃથ્વી છે એ આખી પૃથ્વી વર્ટિકલ લાઇન્સ અને હોરિઝોન્ટલ લાઇન્સ દ્વારા ગ્રીડમાં ડિવાઈડ થયેલી છે. આખી પૃથ્વી ઉપર આવી રીતે ગ્રીડ ડ્રો કરેલા છે. એટલે એકચ્યુઅલ નથી બટ વર્ચ્યુઅલી. ઓકે, એને કહેવાય લેટિટ્યુડ અને લોંગિટ્યુડ. એ લેટિટ્યુડ દરેકના એક ચોક્કસ નંબર છે, લોંગિટ્યુડના પણ ચોક્કસ નંબર છે. તો અત્યારે આપણે જે સ્થાન ઉપર છે એ સ્થાન ઉપર પણ કોઈ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ પસાર થતા હોય છે. એના આધારે આપણું ભૌગોલિક સ્થાન નક્કી થાય છે, બરાબર. એરિયાના નામ તો આપણે આપ્યા છે, બરાબર, કે ભાઈ આ 60 ફૂટ રોડ, આ 80 ફૂટ રોડ, આ બસ સ્ટેન્ડ, આ ટાવર ચોક, એ નામ આપણે આપ્યા છે. પણ ખરેખર ઇન્ટરનેશનલી, બરાબર, યુનિવર્સલી કોઈ પણ એરિયા છે એનું સ્થાન, પ્લેસ, લોકેશન એ લેટિટ્યુડ અને લોંગિટ્યુડના આધારે નક્કી થતું હોય છે, બરાબર. તો જીપીએસ છે ને એ સેટેલાઇટથી જે ડેટા મોકલે છે એમાં એ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ મોકલે છે. We can specify which technology to use explicitly by name, or we can provide a set of criteria which Android select the most appropriate. હવે આપણે જ્યારે આપણી એપ્લિકેશનમાં લોકેશનના ડેટા મેળવવા હશે તો આપણે એપ્લિકેશન બનાવશું, કોડ લખશું, ત્યારે એમાં એવું મેન્શન કરવું પડશે કે અત્યારે હું જે કોડ લખું છું મારે લોકેશનના ડેટા જોઈએ છે, પણ કયા પ્રોવાઈડર થ્રુ જોઈએ છે? મારે સેલના પ્રોવાઈડર થ્રુ જોઈએ છે, મારે ડિવાઇસના જીપીએસ દ્વારા જોઈએ છે, કે પેસિવ પ્રોવાઈડર દ્વારા જોઈએ છે, અથવા બીજું ઓપ્શન એ પણ છે કે આપણે કોઈ ચોક્કસ પ્રોવાઈડર જોઈએ છે એવું ન કહીએ,
પણ આપણે ક્રાઇટેરિયા આપીએ કે ભાઈ મારે એક્યુરેસી હાઈ હોય, પાવર કન્ઝ્યુમ્શન એટલે કે બેટરીનું ડ્રેનેજ ઓછું થાય એવો, ઓછા મેઝરમેન્ટમાં કામ કરે એવો, એવા 3-4 ક્રાઇટેરિયા આપણે મેન્શન કરી શકીએ. અને એ ક્રાઇટેરિયાના આધારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપણે જે ક્રાઇટેરિયા આપ્યા છે એ મુજબનું બેસ્ટ પ્રોવાઈડર શોધી અને આપને આપશે. આપણે મેન્શન નહીં કરીએ કે આ પ્રોવાઈડર જોઈએ છે, બટ આપણે ક્રાઇટેરિયા મેન્શન કરીએ કે મારે આ સ્પેસિફિકેશન, આવી ચોકસાઈવાળું પ્રોવાઈડર જોઈએ છે, તો એ મુજબ એન્ડ્રોઇડ સિલેક્ટ કરીને આપને આપશે. કેમ આપશે એ આપણે જોશું હમણાં. Okay, using location based services, LBS is the term that describes the different technologies we can use to find a device current location. તો અહીંયા બે મુખ્યત્વે ક્લાસીસ કે એલિમેન્ટ્સ છે કે જે આપણે ઉપયોગી થશે અને જે આપણે ઉપયોગમાં લેશું. આમ તો 3 છે, અહીંયા 2 જ લિસ્ટ કરેલા છે. આ આખી ચર્ચાનો હું તમને પ્રેક્ટિકલ પણ બનાવીને શેર કરવાનો છું વિડીયો. ઓકે, અને જ્યારે પ્રેક્ટિકલ વિડીયો શેર કરીશ તો એમાં પણ થોડીક ચર્ચા થિયોરીની આપણે સાથે કરશું. ઓકે, 2 મુખ્યત્વે એલિમેન્ટ્સ છે એના લોકેશન મેનેજર, લોકેશન પ્રોવાઈડર, અને મેં જેમ કીધું ત્રીજો પણ એક એલિમેન્ટ છે એ લોકેશન. લોકેશન મેનેજર છે એ શું છે, એ અંડરલાઇંગ LBS સર્વિસને એક્સેસ કરવામાં મદદરૂપ થાય છે. લોકેશન પ્રોવાઈડર એક્સેસ કરવું હોય, લોકેશન એક્સેસ કરવું હોય તો લોકેશન મેનેજરની જરૂર પડે. પછી બીજી વસ્તુ, બીજો તત્વ એલિમેન્ટ છે એ લોકેશન પ્રોવાઈડર, બરાબર, કે જે કોઈ ચોક્કસ લોકેશન પ્રોવાઈડરને રિપ્રેઝન્ટ કરશે. અને ત્રીજો જે એલિમેન્ટ છે એ લોકેશન, એ કોઈ ચોક્કસ લોકેશનને રિફર કરશે. એ લોકેશન ઓબ્જેક્ટમાં લેટિટ્યુડ, લોંગિટ્યુડની માહિતી હોય. આપણે લોકેશન મેનેજર દ્વારા શું કરી શકીએ? આપણે ક્લાયન્ટનું કરંટ લોકેશન રિટ્રીવ કરી શકીએ, મૂવમેન્ટ, એની મૂવમેન્ટ, ડિવાઇસની મૂવમેન્ટ ફોલો કરી શકીએ, પ્રોક્સિમિટી એલર્ટ્સ સેટ કરી શકીએ, ફાઇન્ડ અવેલેબલ લોકેશન પ્રોવાઈડર્સ, ડિવાઇસમાં કયા કયા લોકેશન પ્રોવાઈડર્સ અત્યારે અવેલેબલ છે એની વિગત મેળવી શકીએ. જેમ આપણે સેન્સરમાં કયા કયા સેન્સર્સ અવેલેબલ છે એવું રિટ્રીવ કર્યું હતું સેન્સર મેનેજર દ્વારા, એમ અહીંયા કયા કયા સર્વિસ પ્રોવાઈડર લોકેશન માટેના અવેલેબલ છે એ જાણી શકીએ. મોનિટર ધ સ્ટેટસ ઓફ GPS રિસીવર, GPS રિસીવર ઇનેબલ છે, ડિસેબલ છે, બરાબર, ઇનેબલ થાય, ડિસેબલ થાય તો એની માહિતી પણ આપણે મેળવી શકીએ. એક્સેસિંગ ધ લોકેશન મેનેજર, તો આ લોકેશન મેનેજરને સૌપ્રથમ તો આપણે જો LBS નો યુઝ કરવો હોય તો આપણી પાસે લોકેશન મેનેજરનો ઓબ્જેક્ટ હોવો જોઈએ, કેમ કે એના દ્વારા જ બીજું ઘણું બધું કામ થવાનું છે. તો લોકેશન મેનેજરને એક્સેસ કરવાની જે રીત છે એ જ રીત છે કે જે આપણે એલાર્મ મેનેજર, સેન્સર મેનેજર, ડાઉનલોડ મેનેજર તમામમાં યુઝ કરેલી હતી. એ જ મેથડ હું શું કહેવા માંગુ છું, ગેટ સિસ્ટમ સર્વિસ, આ જ મેથડ છે, બરાબર, પણ એમાં આર્ગ્યુમેન્ટ બદલા રાખે છે. હવે અત્યારે આપણે લોકેશન મેનેજર જોતો હોય તો આપણે એમાં આર્ગ્યુમેન્ટ પાસ કરશું લોકેશન સર્વિસ, એટલે આપણે રિટર્ન શું થશે, લોકેશન મેનેજર. એ જે પણ રિટર્ન કરે એને આપણે ટાઈપ કાસ્ટિંગ હંમેશા કરવું પડે છે. ઓકે, અહીંયા આપણે ટાઈપ કાસ્ટિંગ કર્યું એનું લોકેશન મેનેજર. ઓકે, પરમિશન ટુ યુઝ LBS. હા, હવે લોકેશનની જે માહિતી છે કે ક્લાયન્ટ કઈ જગ્યાએ છે, એ ક્લાયન્ટની અંગત માહિતી છે, પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે. એટલે ઇટ મે હેપન કે હી ઓર શી ડઝ નોટ વોન્ટ ટુ શેર ધીસ ઇન્ફોર્મેશન વિથ અસ. એવું બની શકે કે એને આપણી સાથે આ માહિતી શેર નથી કરવી. ઓકે, તો આ જે API છે, આ જે માહિતી છે એ એવી છે કે જેમાં ક્લાયન્ટની પરમિશન આવશ્યક થઈ જાય છે. એટલે LBS યુઝ કરતી વખતે આપણે બેમાંથી કોઈ એક પરમિશન મેનિફેસ્ટ ફાઇલમાં લેવી પડે. એક્સેસ ફાઇન્ડ લોકેશન અથવા એક્સેસ કોડ લોકેશન. એક્સેસ ફાઇન્ડ લોકેશન છે એ શું છે કે વધારે એક્યુરેટ લોકેશન જોતું હોય આપણે તો એક્સેસ ફાઇન્ડ લોકેશન પરમિશન લેવાની, અને એપ્રોક્સિમેટ લોકેશન જોતું હોય તો એક્સેસ કોર્સ લોકેશન પરમિશન લેવાની. હવે બીજી વાત તમને અહીંયા જણાવી દઉં કે આ 2 પરમિશન તો આપણે મેનિફેસ્ટ ફાઇલમાં લખશું. ઓકે, મેનિફેસ્ટ ફાઇલમાં આ 2 પરમિશન્સ લખશું એટલે આપણી એપ્લિકેશન જ્યારે ઇન્સ્ટોલ થશે ત્યારે એને પૂછવામાં આવશે કે ડિવાઇસને, યુઝરને, કે ભાઈ ધીસ એપ્લિકેશન વોન્ટ ટુ એક્સેસ લોકેશન ઇન્ફોર્મેશન, ડુ યુ વોન્ટ ટુ અલો, યસ, નો. ઓકે, પછી જ્યારે આપણે કોડ લખશું, આપણી એપ્લિકેશનનો કોડ લખ્યો હશે અને જ્યારે એ કોડ રન થતો હશે, આપણી એપ્લિકેશનનો એ કોડ જ્યારે રન થતો હશે ત્યારે ઓન ધી ફ્લાય પાછું ચેક કરવામાં આવશે કે આ કોડ
જે લોકેશન એક્સેસ કરવા જઈ રહ્યો છે એને પરમિશન છે કે નહીં. એટલે ત્યારે પણ પાછું આપણે ઓન ધી ફ્લાય પ્રોગ્રામેટિકલી જાવાના કોડ દ્વારા એપ્લિકેશનને પરમિશન મળેલી છે કે નહીં એ ચેક કરવું પડશે. જો પરમિશન મળેલી હોય તો જ આપણે એક્ઝિક્યુટ કરવાનું છે અથવા નહીં એ પ્રોગ્રામેટિકલી પણ કરવું પડશે. અહીંયા પરમિશનની વાત આવી એટલે હું તમને એ જણાવી દઉં છું. ઓકે, an application that has granted fine permission will have course permission automatically. હવે જ્યારે એપ્લિકેશનને ફાઇન લોકેશન એક્સેસની પરમિશન મળી હોય તો કોર્સ પરમિશન તો ઓટોમેટિકલી મળી જ જવાની છે. કન્ફિગરિંગ યુઝિંગ એમ્યુલેટર્સ. હવે જ્યારે આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ તો આપણે એમ્યુલેટરમાં રન કરવાના છીએ, બરાબર. તો એમ્યુલેટરમાં તો કેવું છે કે એમ્યુલેટર તો કમ્પ્યુટરમાં હોય છે અને ટેસ્ટિંગ કરી ત્યારે કમ્પ્યુટર તો કોઈ એક સ્થળ ઉપર જે હોય છે એને કાંઈ આપણે મૂવ કરીને ન ચેક કરી શકીએ. એટલે એમ્યુલેટરમાં જ્યારે ટેસ્ટિંગ કરવું હોય આપણે તો શું કરવું, તો એના માટે આપણે એક સુવિધા આપવામાં આવી છે કે એમ્યુલેટર જ્યારે રન થતું હોય તો મેં તમને એકવાર બતાવેલું બેટરી લો જે ઇન્ટેન્ટ છે, બરાબર. એક્શન ફાયર થાય છે, બેટરી લો બ્રોડકાસ્ટ થાય છે, એને આપણે રિસીવ કરીએ તો એ બેટરી લો થાય છે. એ બેટરી જ્યારે આપણે ઇમ્યુલેટરમાં ચેક કરવું હતું તો બેટરીને આપણે જાતે પહેલું કર્યું હતું, લો કરી હતી બેટરી ઇમ્યુલેટરની. એ ક્યાંથી કરી? તો એમ્યુલેટર રન થતું હોય તો ત્યારે નીચે 3 ડોટ્સ આવે છે. ડોટ્સ ઉપર ક્લિક કરી એટલે સેટિંગ્સની વિન્ડો ઓપન થાય. એ સેટિંગ્સની વિન્ડોમાં ક્યાંક આપણે બેટરી લો કરી હતી. એવી જ રીતે ત્યાં એક લોકેશન કંટ્રોલ માટેનું પણ મેનુ આવે છે. તમે જોઈ શકો કે એ મેનુમાં જઈ અને આપણે ડિવાઇસના લેટિટ્યુડ લોંગિટ્યુડ સેટ કરી શકીએ. એટલે ભલે કમ્પ્યુટર ત્યાં જ છે, જગ્યાએ છે, પણ આપણે ટેસ્ટિંગ કરવા માટે એવું કરવું છે. ઓર અધરવાઇઝ કોઈ અવેલેબલ એમાં ઘણા બધા લોકેશન્સ પણ હશે, એમાંથી કોઈ લોકેશન સેટ કરી સેન્ડ ઉપર ક્લિક કરીએ એટલે શું થશે, એ લોકેશન સેટ થઈ જશે ડિવાઇસનું. એવું કરી શકીએ એમ્યુલેટરમાં, બરાબર. અધરવાઇઝ આપણે મોબાઈલમાં ટેસ્ટ કરવી હોય તો આપણે ઇન્સ્ટોલ કર્યા પછી થોડુંક મૂવમેન્ટ કરશું તો એ આપણે ટેસ્ટિંગ કરી શકશું. એ હું તમને બતાવીશ પછી. સિલેક્ટિંગ અ લોકેશન પ્રોવાઈડર એટલે we can use several techniques to determine current location. Each of these technology is available as a location provider which offers different capabilities including differences in power consumption, accuracy and ability to determine altitude, speed etc. એટલે કયું લોકેશન પ્રોવાઈડર સિલેક્ટ કરવું એ પણ એક અગત્યની બાબત છે. બીકોઝ કે દરેક લોકેશન પ્રોવાઈડર છે એની જે કેપેબિલિટીઝ છે, ફીચર્સ છે એ અલગ અલગ છે. જેમ કે જ્યારે હું પ્રેક્ટિકલ કરાવીશ ત્યારે તમને હું બતાવીશ કે જીપીએસ પ્રોવાઈડર છે તો એની એક્યુરેસી વધારે હાઈ છે પણ એ સ્લો છે. પછી નેટવર્ક પ્રોવાઈડર છે એની એક્યુરેસી લો છે પણ એની સ્પીડ હાઈ છે. જીપીએસ પ્રોવાઈડર છે એ બેટરી વધારે ડ્રેઇન કરે છે, જ્યારે કે નેટવર્ક પ્રોવાઈડર છે એ બેટરી ઓછી ડ્રેઇન કરે છે. એટલે આ બધા ક્રાઇટેરિયા, આ બધી બાબતો ધ્યાનમાં રાખીને આપણે સર્વિસ પ્રોવાઈડર શોધવું જોઈએ, બરાબર. ફાઇન્ડિંગ લોકેશન પ્રોવાઈડર્સ. ડિવાઇસમાં કયા કયા લોકેશન પ્રોવાઈડર્સ અવેલેબલ છે એની માહિતી મેળવવી હોય તો આપણે એ પણ મેળવી શકીએ છીએ. ઓકે, તો લોકેશન મેનેજર ક્લાસ includes static constants that return the provider name for these 3 location providers. લોકેશન મેનેજર ક્લાસમાં ત્રણેય પ્રકારના જે લોકેશન પ્રોવાઈડર છે એના માટેના પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ્સ છે, બરાબર. અને એ કોન્સ્ટન્ટ્સ આપણે મેળવી શકીએ કે જે ડિવાઇસમાં આપણી એપ્લિકેશન રન થઈ રહી છે એમાં કયા કયા પ્રોવાઈડર્સ અવેલેબલ છે એ આપણે મેળવી શકીએ. અને ત્યારે રિટર્ન મળશે આપણે આ બધા પ્રોવાઈડર્સ. જો બધા હોય તો, અને બધા ન હોય તો આમાંથી જે અવેલેબલ હશે એ આવશે. આખું લિસ્ટ મેળવી શકીએ. ઇન શોર્ટ આપણે લોકેશન મેનેજર ડોટ જીપીએસ પ્રોવાઈડર આ પણ પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ છે. લોકેશન મેનેજર ડોટ નેટવર્ક પ્રોવાઈડર આ પણ પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ છે. લોકેશન મેનેજર ડોટ પેસિવ પ્રોવાઈડર આ પણ એક પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ છે. We can get the list of all the providers available within the device using the method get providers. આ મેથડ છે લોકેશન મેનેજરની. આ ઓબ્જેક્ટ LM છે, એ ઓબ્જેક્ટ છે લોકેશન મેનેજરનો. ગેટ પ્રોવાઈડર્સ રિટર્ન શું કરશે આપણે? લિસ્ટ. ઓકે, કે જેમાં દરેક પ્રોવાઈડર છે એક સ્ટ્રિંગ સ્વરૂપે હશે. આ જીપીએસ પ્રોવાઈડર, નેટવર્ક પ્રોવાઈડર, પેસિવ પ્રોવાઈડર એ બધા હશે.
આ એરેમાં આવી જશે, લિસ્ટમાં આવી જશે. while finding the location મેં તમને કીધું કે આપણે ક્રાઇટેરિયા પણ મેન્શન કરી શકીએ કે ભાઈ કેવું પ્રોવાઈડર આપણે જોઈએ છે. કોઈ ચોક્કસ મેન્શન નથી કરવું આપણે જીપીએસ જોઈએ છે નહીં, નેટવર્ક નહીં, આપણે તો ક્રાઇટેરિયા મેન્શન કરીએ કે આ ક્રાઇટેરિયા મુજબ બંધ બેસતું હોય એવું પરફેક્ટ, એવું બેસ્ટ પ્રોવાઈડર મારે જોઈએ છે, એવું આપણે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને કહી શકીએ. ઓકે, કઈ રીતે એ જોઈએ. While finding the location, we can also mention the requirements and let Android determine the best technology to use. For this purpose, a class named criteria is available. Criteria નામનો ક્લાસ અવેલેબલ છે, એનો ઓબ્જેક્ટ બનાવી અને ક્રાઇટેરિયા આપણે એમાં પુટ કરતા જવાના. ઓકે, કઈ રીતે? સી હિયર. ક્રાઇટેરિયાનો ઓબ્જેક્ટ બનાવ્યો આપણે, ક્રાઇટેરિયા ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ક્રાઇટેરિયા, પછી એમાં બધું પુટ કરતા ગયા, સેટ કરાવ્યું બધું. સેટ એક્યુરેસી કોસ્ટ એપ્રોક્સિમેટ હોય તો ચાલશે. ફોર એક્ઝામ્પલ સેટ પાવર રિક્વાયરમેન્ટ લો, ઓછા પાવરમાં કામ કરે એવું. સેટ એલ્ટિટ્યુડ રિક્વાયર્ડ ફોલ્સ, સેટ બિયરિંગ રિક્વાયર્ડ ફોલ્સ, સેટ સ્પીડ રિક્વાયર્ડ ફોલ્સ, સેટ કોસ્ટ અલાઉડ ટ્રુ. કોસ્ટ અલાઉડ ટ્રુ ઇટ મીન્સ કે આ બધું મેળવવામાં, લોકેશનની માહિતી મેળવવામાં ક્લાયન્ટના ડિવાઇસને જો ચાર્જ લાગે એમ હોય તો પણ ભલે લાગે, તો પણ આપણે જોઈએ છે. આ ક્રાઇટેરિયા એવું કીધું. હવે આટલો ક્રાઇટેરિયા મેન્શન કર્યા પછી આપણે આ ક્રાઇટેરિયા મુજબનું જે પણ બેસ્ટ સ્યુટેડ લોકેશન પ્રોવાઈડર હોય એ જોતું હોય તો એના માટે આપણે ઓએસને કહી શકીએ. while mentioning the criteria for location, જે આપણે હમણાં ક્રાઇટેરિયા જોયા પ્રીવિયસ સ્લાઇડમાં, the following measurements are used with criteria. જો આ પ્રકારના મેઝરમેન્ટ્સ એમાં હોરિઝોન્ટલ એક્યુરેસી માટે હાઈ ઇટ મીન્સ 100 મીટર એન્ડ લો મીન્સ 500 મીટર. વર્ટિકલ એક્યુરેસી માટે પણ હાઈ મીન્સ 100 મીટર એન્ડ લો મીન્સ 500 મીટર. હાઈ મીન્સ વોટ કે 100 મીટરનો ચેન્જ થાય ને તો અપડેટ આપી દે, અને 500 મીટર મીન્સ વોટ કે કરંટ લોકેશનથી 500 મીટર 360 ડિગ્રીએ જોવામાં આવશે. 500 મીટર સુધી ચેન્જ ન થાય, મુવમેન્ટ ના થાય તો એ સેમ જ લોકેશન એને માનીને ચાલશે. એટલે એક્યુરેસી ઘટી જાય એમ. 500 મીટર હોય તો એક્યુરેસી ઘટી જાય. એટલે કે કહેવાનો મતલબ કે હું ભવાની હોટલ આગળ ઊભો હોય રેવન મિલ પાસે, અને ત્યાંથી હું 80 ફૂટના રોડ ઉપર જાઉં રેવન ફેક્ટરી પાસે મેઇન ગેટ આગળ, તો એ લોકેશન જો એક્યુરેસી લો હશે તો લોકેશન ચેન્જ નહીં બતાવે, પણ એક્યુરેસી હાઈ હશે તો લોકેશન ચેન્જ બતાવશે. બિયરિંગ સ્પીડ હાઈ એન્ડ લો. બિયરિંગ સ્પીડ છે એને પણ આપણે હાઈ અને લો માં રજૂ કરી શકીએ. એટલે કે ક્રાઇટેરિયા આપતી વખતે આપણે શું વેલ્યુઝ આપી શકીએ. Once we define the criteria, we can retrieve the best matching provider by using the method get best provider. આપણે ક્રાઇટેરિયા એક વખત સેટ કરી દીધા પછી આપણે એ મુજબનો બેસ્ટ પ્રોવાઈડર જોતો હોય તો આપણી પાસે મેથડ અવેલેબલ છે ગેટ બેસ્ટ પ્રોવાઈડર. ઓકે, એ મેથડ કોની છે? લોકેશન મેનેજરની. લોકેશન મેનેજર ડોટ ગેટ બેસ્ટ પ્રોવાઈડર ક્રાઇટેરિયા એન્ડ ટ્રુ. આ રીતે જ્યારે આપણે મેથડ કોલ કરશું તો રિટર્ન આપને શું મળશે? સ્ટ્રિંગ, અને એમાં રેફરન્સ હશે પ્રોવાઈડરનો. એમાં રેફરન્સ કેનો હશે? પ્રોવાઈડર. અને પછી એ પ્રોવાઈડર આપણે યુઝ કરવાનું છે આગળ જઈને. સિલેક્શન ઓફ પ્રોવાઈડર બાય એન્ડ્રોઈડ. હવે આપણે જ્યારે ક્રાઇટેરિયા મેન્શન કરશું, ઓકે, મેન્શન કરીએ તો એન્ડ્રોઈડ કઈ રીતે આ બેસ્ટ પ્રોવાઈડરનું સિલેક્શન કરે એ જોઈએ. It returns the best matching location provider if there are more than one matching providers. If there are matching more than one providers, the method returns the one with highest accuracy. એટલે શું કહે છે કે જ્યારે આપણે ક્રાઇટેરિયા મેન્શન કર્યો એ ક્રાઇટેરિયા મુજબ એ ક્રાઇટેરિયા વાળો એક કરતાં વધારે પ્રોવાઈડર્સ હશે તો એમાંથી જે ઉત્તમ હશે, જે બેસ્ટ હશે, બેસ્ટ એક્યુરેસી વાળું, એ આપણે એન્ડ્રોઈડ રિટર્ન કરશે. ઓકે, and if no provider match the criteria is loosened. એટલે કે આપણે જે ક્રાઇટેરિયા આપ્યા એને એક્ઝેક્ટલી મેચ થાય એવું કોઈ પ્રોવાઈડર અવેલેબલ ના હોય તો ક્રાઇટેરિયાને ધીમે ધીમે લૂઝ કરવામાં આવશે, વીક કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ આપણે એક્યુરેસી બહુ હાઈ આપી હોય, બીજા બધા પણ ક્રાઇટેરિયા આપણે આપ્યા છે
એને એક્ઝેક્ટલી મેચ થાય એવું ન હોય તો ધીમે ધીમે એ એક પછી એક બધા ક્રાઇટેરિયા થોડુંક લૂઝ કરીને ટ્રાય કરશે. જેમ કે એક્યુરેસી હાઈ છે તો મીડિયમ, લો એવું કરીને ટ્રાય કરશે, પણ એ પણ ચોક્કસ ઓર્ડરમાં કરશે. સૌથી પહેલાં એ પાવર કન્ઝ્યુમ્શન આપણે એકદમ લો આપ્યું હોય તો થોડુંક હાઈ હોય, બરાબર, એવું ચેક કરશે કે ભાઈ બાકીના એટ્રીબ્યુટ્સ, બાકીના ક્રાઇટેરિયા એઝ ઇટ ઇઝ, પણ પાવર હાઈ હોય, પાવર કન્ઝ્યુમ્શન એવું મળે છે. એવું પણ ન મળે તો એક્યુરેસી ઓફ રિટર્ન લોકેશન, એક્યુરેસી થોડી નબળી એટલે કે વીક કરીને, લો કરીને ટ્રાય કરશે. પછી બિયરિંગ સ્પીડ એન્ડ એલ્ટિટ્યુડ એ બધું ચેક કરશે. ધીમે ધીમે વન બાય વન આ બધાને ઇલ્યુઝન કરશે અને પછી બેસ્ટ પ્રોવાઈડર ફાઇન્ડ કરવાની ટ્રાય કરશે. ધ ક્રાઇટેરિયા વિથ મોનિટરી કોસ્ટ ઇઝ નેવર ઇમ્પ્લિસિટલી રિલેક્સ. આ બધા જે અગાઉના પેજમાં બતાવ્યા એ ચારેય વન બાય વન લો કરીને ટ્રાય કરવામાં આવશે બેસ્ટ મેચિંગ પ્રોવાઈડર શોધવાની. પણ એમાં ક્યાંય પણ આપણે મોનિટરી કોસ્ટને લગતું કોઈ ક્રાઇટેરિયા આપ્યો હશે તો એને વીક નહીં કરે, એટલે કે આપણે એવું લખ્યું હોય કે ભાઈ સેટ કોસ્ટ ફોલ્સ, તો એ ફોલ્સને બદલે ટ્રુ કરીને ટ્રાય નહીં કરે કે ભાઈ ભલે આપણે એવું કીધું કે ક્લાયન્ટને કોસ્ટ ન લાગવો જોઈએ પણ ક્લાયન્ટને કોસ્ટ લાગે એવું મેચિંગ ક્રાઇટેરિયા મળે એવું નહીં શોધે. We can get a list of all the providers matching our criteria. આપણા ક્રાઇટેરિયાને મેચ થતા હોય એવા એક કરતાં વધારે પ્રોવાઈડર્સ અવેલેબલ હોય એનું આખું લિસ્ટ આપણે મેળવી શકીએ. એના માટે મેથડ છે ગેટ પ્રોવાઈડર્સ અને આપણો ક્રાઇટેરિયા. અને રિટર્ન શું કરશે? એ લિસ્ટ, બરાબર, મેચિંગ પ્રોવાઈડરનું લિસ્ટ. Determining location provider capabilities. We can determine the capabilities of a location provider by retrieving it and calling the methods of location provider class. String provider name is equal to location manager.gps provider, GPS provider, location provider, GPS provider is equal to location manager.get provider, provider name. કોઈ પણ એક ચોક્કસ પ્રોવાઈડરની આપણે એની કેપેબિલિટીઝ જાણવી હોય કે ભાઈ એની એક્યુરેસી કેવી છે, પાવર રિક્વાયરમેન્ટ કેવી છે એની, વગેરે, તો એના માટે આપણી પાસે મેથડ્સ અવેલેબલ છે. પહેલાં તો આપણે લોકેશન મેનેજર દ્વારા જે લોકેશન પ્રોવાઈડરની કેપેબિલિટીઝ ચેક કરવી છે આપણે એ લોકેશન પ્રોવાઈડરનો રેફરન્સ મેળવવો પડે. કઈ રીતે? યુ કેન સી કે આપણે સપોઝ કે જીપીએસ પ્રોવાઈડર માટે જોવું છે તો જીપીએસ પ્રોવાઈડરનો રેફરન્સ આપણે લઈ લીધો એક સ્ટ્રિંગ વેરિયેબલમાં. ત્યારબાદ લોકેશન પ્રોવાઈડર એ જીપીએસ પ્રોવાઈડર સ્ટ્રિંગ ઉપરથી લોકેશન પ્રોવાઈડરનો ઓબ્જેક્ટ બનાવ્યો ગેટ પ્રોવાઈડર, પ્રોવાઈડર નેમ. ત્યારબાદ આપણી પાસે મેથડ્સ અવેલેબલ છે જેવી કે ગેટ એક્યુરેસી, ગેટ પાવર રિક્વાયરમેન્ટ, બરાબર, જેના દ્વારા આપણે આ બધી કેપેબિલિટીઝ મેળવી શકીએ લોકેશન પ્રોવાઈડરની. ફાઇન્ડિંગ અવર કરંટ લોકેશન. હવે મુદ્દા ઉપર આવીએ કે જ્યારે આપણી એપ્લિકેશન રન થતી હોય અને આ બધું યુઝ કરીને જેની ચર્ચા કરીએ આપણે કે લોકેશન કઈ રીતે મેળવવું. ખરેખર એકચ્યુઅલી લોકેશન મેળવ્યા પછી પણ આપણે એ લોકેશન ઉપર બેઠા નથી રહેવાના, એ એક લોકેશન ઉપર નથી રહેવાના. લોકેશન મીન્સ મેં તમને કીધું એમ કે ભાઈ ઉબેરની એપ્લિકેશન છે, પછી ઓલાની એપ્લિકેશન છે, હોટેલની એપ્લિકેશન છે, એ આપણે કન્ટિન્યુઅસલી અત્યારે ક્યાં છો, બરાબર, તમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છો તો કેટલા દૂર છો એ લોકેશનથી, એ પણ ક્લાયન્ટનું લોકેશન જાણ્યા પછી એ હવે એનું લોકેશન અપડેટ થાય છે, એ આગળ વધે છે, પાછળ જાય છે, વોટ એવર, એ પણ કન્ટિન્યુઅસલી લોકેશન ચેન્જીસ આપણે મેળવવા હશે. લોકેશન ઘણી એપ્લિકેશન એવી પણ હોય કે જેમાં ખાલી એક વખત લોકેશન મેળવવું છે આપણે, પછી કંઈ જરૂર નથી. પણ ઘણી બધી એપ્લિકેશન્સ મોટાભાગે એવી પણ હશે કે લોકેશનને પછી કન્ટિન્યુઅસલી આપણે મેળવવું છે. ઓકે, the powerful use of LBS is to find the current physical location of the device from the satellite or network provider. The accuracy of the return location depends on the hardware available and the permissions which are given to our application. હવે કઈ જે લોકેશન પ્રોવાઈડર લોકેશન આપશે એ લોકેશન કેવું હશે એની ચોકસાઈ જે હાર્ડવેર આપણે યુઝ કર્યું છે એના ઉપર અને પરમિશન્સ કેવી મળેલી છે આપને એના ઉપર હશે.
લોકેશન પ્રાઇવસી. મેં તમને શરૂઆતમાં જ કીધું કે લોકેશનની ઇન્ફોર્મેશન છે એ ક્લાયન્ટની અંગત માહિતી છે, પ્રાઇવેટ માહિતી છે, પર્સનલ ઇન્ફોર્મેશન છે. એટલે બને ત્યાં સુધી જરૂર ના હોય તો આપણે લોકેશનના ડેટા એક્સેસ ના કરાય. ઓકે, સો વી શુડ રિસ્પેક્ટ ધીસ લોકેશન ડેટા બાય શું કરવું જોઈએ આપણે? યુઝિંગ એન્ડ અપડેટિંગ લોકેશન ઓનલી વેન નેસેસરી. આપણી એપ્લિકેશનમાં જરૂરી છે લોકેશનના ડેટા ખાલી કરંટ લોકેશન તો મેળવી લ્યો, આગળ અપડેટ્સ ના મેળવો. અપડેટ્સની જરૂર છે તો મેળવો. નોટિફાય યુઝર વેન એપ્લિકેશન ટ્રેક ઇસ લોકેશન. જ્યારે આપણે ક્લાયન્ટની આ માહિતી એના લોકેશનની માહિતી મેળવીએ છીએ, ક્લાયન્ટને ઇન્ફોર્મ કરવાનું કે ધ એપ્લિકેશન નીડ્સ યોર લોકેશન ઇન્ફોર્મેશન. નોટિફાય હાઉ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ટુ બી યુઝડ. એને ક્લાયન્ટને એ પણ જાણ કરો કે આ ઇન્ફોર્મેશન તમારા લોકેશનની જે અમારી એપ્લિકેશન મેળવે છે એનો ઉપયોગ શું કરે છે અથવા શું કરશે એ. અને ક્લાયન્ટને એવું પણ સુવિધા આપો કે એને આ ઇન્ફોર્મેશન આપણી એપ્લિકેશનને એક્સેસ ન કરવા દેવી હોય તો ડિસેબલ કરી દે. બરાબર, ડિસેબલ કરવા માટેનું પણ ઓપ્શન આપણે એને આપવું જોઈએ. ઓકે, ફાઇન્ડિંગ ધ લાસ્ટ નોન લોકેશન. ડિવાઇસનું જે પ્રોવાઈડર છે, સર્વિસ પ્રોવાઈડર, જીપીએસ પ્રોવાઈડર અથવા નેટવર્ક પ્રોવાઈડર અથવા વાઈફાઈ કે પેસિવ પ્રોવાઈડર દ્વારા છેલ્લે કયું લોકેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. છેલ્લે, અત્યારે નહીં. અત્યારે સપોઝ કે જીપીએસ બંધ છે, અત્યારે હું વેરાવળમાં છું. ઓકે, હવે હું જીપીએસ ચાલુ કરું છું. ફોર એક્ઝામ્પલ, જીપીએસ ચાલુ કરું તો અત્યારે મારું લોકેશન જીપીએસ દ્વારા શું આઈડેન્ટિફાઈ કરવામાં આવશે? વેરાવળનો જે એરિયો છે એ. હવે હું જીપીએસ બંધ કરી દઉં, હું અહીંથી જતો રહું રાજકોટ સુધીમાં ક્યાંય હું જીપીએસ ચાલુ જ નથી કરતો. હવે રાજકોટ જાઉં તો મારું લાસ્ટ લોકેશન શું બતાવશે? વેરાવળ. મેં ત્યાં સુધીમાં જીપીએસ તો ચાલુ કર્યું જ નથી. એટલે મારું લાસ્ટ નોન લોકેશન શું હતું? જીપીએસ દ્વારા વેરાવળ. એ એના ડેટાબેઝમાં હશે, એના ડેટામાં મોબાઈલના મેમરીમાં પણ હશે. બરાબર, એ આપણે મેળવવું હોય કે છેલ્લું નોન લોકેશન કયું હતું તો એ પણ આપણે જાણી શકીએ. એના માટે આપણી પાસે મેથડ છે ગેટ લાસ્ટ નોન લોકેશન. કયા પ્રોવાઈડરનું એ પણ આપણે પાસ કરવું પડે. અહીંયા કયા પ્રોવાઈડર પાસેથી મેળવેલું લાસ્ટ લોકેશન. ઓકે, તો એના માટે લોકેશન પ્રોવાઈડર આપણી પાસે હોવું જોઈએ. એટલે કે એનો રેફરન્સ આપણે કોઈ સ્ટ્રિંગ વેરિયેબલમાં અને પછી લોકેશન ઇઝ ઇક્વલ ટુ લોકેશન મેનેજર ડોટ ગેટ લાસ્ટ નોન લોકેશન. કયા પ્રોવાઈડરનું એ આપણે એમાં આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી દઈશું. The location object returned includes all the position information available from the provider that supplied it. It includes the time, કયા ટાઈમે એ લોકેશન ફેચ કરવામાં આવ્યું હતું એ માહિતી પણ એમાં હશે. એક્યુરેસી ઓફ ધ લોકેશન ફાઉન્ડ, એની એક્યુરેસી કેટલી હતી, ઇટ્સ લેટિટ્યુડ, લોંગિટ્યુડ એટસેટ્રા, અક્ષાંશ, વૃત્તાંશ, બધી માહિતી. ગેટ લાસ્ટ નોન લોકેશન એટલે કે છેલ્લું નોન લોકેશન જે હતું એ કયા પ્રોવાઈડર દ્વારા હતું એ તો આપણે પાસ કરીએ જ છે. એની એક્યુરેસી, એનો ટાઈમ, લેટિટ્યુડ, લોંગિટ્યુડ આ બધી જ માહિતી એમાંથી મેળવી શકાશે. ઓલ ઓફ ધી એબોવ પ્રોપર્ટીઝ આર અવેલેબલ યુઝિંગ ધ ડેટા મેથડ્સ. ના બધો જ ડેટા મેળવવા માટે આપણી પાસે અલગ અલગ મેથડ્સ અવેલેબલ છે લોકેશનની, જેની ચર્ચા હું તમને પ્રેક્ટિકલમાં કરીશ. લોકેશન ક્લાસની આ બધી મેથડ્સ છે. ગેટ એલ્ટિટ્યુડ, ગેટ લોંગિટ્યુડ, ગેટ લેટિટ્યુડ, એવી બધી. રિફ્રેશિંગ ધ કરંટ લોકેશન. હવે ગેટ લાસ્ટ નોન લોકેશન છે, મેં તમને કીધું એ તો જે છેલ્લું નોન લોકેશન હશે એ આપશે. આપણી એપ્લિકેશનમાં આપણે એવું કરવું છે કે ક્લાયન્ટનું કન્ટિન્યુઅસ લોકેશન આપને આપે એમ. એટલે ક્લાયન્ટ અત્યારે સપોઝ કે જે લોકેશન ઉપર છે ત્યાંથી થોડો ઘણો પણ લોકેશન એનું ચેન્જ થાય તો આપણે એની માહિતી મળવી જોઈએ, ક્લાયન્ટની પરમિશન હોય તો ખરેખર એવું કરવું હોય આપણે તો વારંવાર દર અમુક સમયે લોકેશન ડેટા છે રિફ્રેશ થતા રહેવા જોઈએ આપણી એપ્લિકેશનમાં. કેમ કે ક્લાયન્ટ તો મુવમેન્ટ કરતો હોય, મોબાઈલ તો પોર્ટેબલ ડિવાઇસ છે, મોબાઈલ ડિવાઇસ છે, એને લઈને જ ક્લાયન્ટ ફરતો હોય છે. એટલે લોકેશન તો કન્ટિન્યુઅસલી રિફ્રેશ કરતા રહેવું પડે. ને એવું કરવું હોય તો ક્લાયન્ટ અત્યારે જ્યાં છે ત્યાંથી જરા તરા પણ એનું લોકેશન ચેન્જ થાય અને એનું નોટિફિકેશન આપણે મેળવવું હોય તો એક લિસ્નર છે કે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવો પડે, લોકેશન લિસ્નર. લોકેશન લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કરીએ એટલે એની 4-5 મેથડ્સ છે કે જે આપણે ઓવરરાઇડ કરવી પડે.
એમાંની એક મેથડ છે ઓન લોકેશન ચેન્જડ. જેવું ક્લાયન્ટનું લોકેશન ચેન્જ થશે અને આપણે આ લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય તો ઓન લોકેશન ચેન્જડ મેથડ કોલ થશે ને એમાં લોકેશનની માહિતી મળશે. ઓકે, એટલે જો આપણે લોકેશન લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કરવું હોય અને રિફ્રેશ કરવા હોય આ લોકેશનના અપડેટ્સને, તો એના માટે લોકેશન મેનેજરની એક મેથડ છે રિક્વેસ્ટ લોકેશન અપડેટ્સ. આ મેથડને કોલ કરવી પડે, એમાં 4 આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે, બરાબર. અને જો નામ જ એવું છે મેથડનું, રિક્વેસ્ટ લોકેશન અપડેટ્સ. આપણી રિક્વેસ્ટ છે ઓએસને કે મને લોકેશનના અપડેટ્સ આપો. એમાં 4 આર્ગ્યુમેન્ટ પાસ થશે. પહેલી આર્ગ્યુમેન્ટ છે સર્વિસ પ્રોવાઈડર, બીજી આર્ગ્યુમેન્ટ છે લોકેશન લિસ્નરનો રેફરન્સ, ત્રીજી આર્ગ્યુમેન્ટ છે ટાઈમ કે ભાઈ દર કેટલા સમયે તમારે આ રિફ્રેશ કરવું છે, બરાબર. ત્યાં આપણે મિલી સેકન્ડ્સમાં ટાઈમ આપશું. અને ચોથી આર્ગ્યુમેન્ટ છે ડિસ્ટન્સ મીટરમાં કે ભાઈ કેટલા મીટરનો ચેન્જ થાય લોકેશનમાં તો તમારે અપડેટ જોઈએ છે, બરાબર. છેલ્લી 2 આર્ગ્યુમેન્ટ છે ક્રાઇટેરિયા છે, બરાબર. બંનેમાંથી જે વેલ્યુ થશે ત્યારે આપણને અપડેટ મળી જશે. એટલે કે 5 સેકન્ડની ફોર એક્ઝામ્પલ આપણે 5 સેકન્ડ આપ્યું અને 5 મીટર પણ આપ્યા છે, તો 5 સેકન્ડની પહેલા 5 મીટરનું ચેન્જ થઈ જાય લોકેશનમાં તો આપણે ઇન્ફોર્મેશન મોકલી આપવામાં આવશે, અપડેશન આપવામાં આવશે. To optimize efficiency and minimize cost and power, we can also specify the minimum time and minimum distance between location change updates. જો અહીંયા કોડ સ્નિપેટમાં એ વસ્તુ બતાવેલી છે. સી સ્ટ્રિંગ પ્રોવાઈડર, આપણે જીપીએસ પ્રોવાઈડર યુઝ કરવું છે. ટી ટાઈમ આપ્યો આપણે 5000 મિલી સેકન્ડ્સ એટલે 5 સેકન્ડ્સ. ડિસ્ટન્સ આપ્યું છે 5 મીટર આપણે. ત્યારબાદ એક લોકેશન લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કર્યું. માય લોકેશન લિસ્નર એનો વેરિયેબલ છે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લોકેશન લિસ્નર, એનું એનોનિમસ ઇમ્પ્લિમેન્ટેશન. એમાં મેથડ ઓન લોકેશન ચેન્જ, ઓન પ્રોવાઈડર ડિસેબલ, ઓન સ્ટેટસ ચેન્જડ, ઓન પ્રોવાઈડર ઇનેબલ, એવી 5 મેથડ્સ છે કે જે આપણે ઓવરરાઇડ કરવી પડશે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ આપણે શું કર્યું છે. જો ઓન પ્રોવાઈડર ઇનેબલ, ઓન સ્ટેટસ ચેન્જ. ઓકે, આ પ્રમાણે આપણે આ લોકેશન લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કર્યું. અને મેઇન જે કોડિંગ છે એ આપણે કેમાં લોકેશન આપણે કેમાં મળશે, ઓન લોકેશન ચેન્જમાં. ઓકે, તમે જોઈ શકો છો કે ત્યાં આપને એક આર્ગ્યુમેન્ટ મળે છે લોકેશન, કે લોકેશન ચેન્જ થયું અને અત્યારે લોકેશન શું થયું એનો ડેટા કેમાં હશે, આ લોકેશન ઓબ્જેક્ટમાં. અને છેલ્લે ફાઇનલી રિક્વેસ્ટ. ઓકે, લોકેશન મેનેજર ડોટ રિક્વેસ્ટ લોકેશન અપડેટ્સ. એમાં પહેલી આર્ગ્યુમેન્ટ કયા પ્રોવાઈડર દ્વારા જોઈએ છીએ આપણે ઇન્ફોર્મેશન, બીજી આર્ગ્યુમેન્ટ ડિસ્ટન્સ અને બીજી આર્ગ્યુમેન્ટ છે ટાઈમ છે, ત્રીજી આર્ગ્યુમેન્ટ છે ડિસ્ટન્સ છે. ટાઈમ એટલે કે દર કેટલા સમયે આપણે આ સ્ટેટસ અપડેટ લોકેશન અપડેટ જોઈએ છે. ત્રીજી આર્ગ્યુમેન્ટ ડિસ્ટન્સ એટલે કે કેટલો ફેરફાર થાય લોકેશનમાં તો આપણે અપડેટ જોઈએ છે. અને ચોથી આર્ગ્યુમેન્ટ માય લોકેશન લિસ્નર એટલે કે આ લોકેશન અપડેટ થાય તો એના માટે લિસ્નર કોણ છે, એની ક્યાં છે મેથડ લોકેશન ચેન્જ, શું કરવાનું છે એ ક્યાં છે આ ઓબ્જેક્ટના ઇમ્પ્લિમેન્ટેશનની અંદર, બરાબર. આ રીતે આપણે ક્લાયન્ટનું લોકેશન મેળવી શકીએ. When the minimum time and distance values are exceeded, the attached location listener class executes its own location changed method. ઓકે, તો મિત્રો આ હતું લોકેશન બેસ્ડ સર્વિસીસ
નું ડિસ્કશન. ઓકે, આની પહેલાં મેં તમને સેન્સર નું ચેપ્ટર કરાવ્યું હતું, લોકેશનનું, અને પછી મેપ કરાવીશ. આ ત્રણેય ટોપિક્સ એવા છે કે જે થોડાક એડવાન્સ ટેકનોલોજી ઉપર, એડવાન્સ એપીઆઈ ઉપર છે. અને મેપનું તો એવું છે, મેપનું જે એપીઆઈ છે એવું છે કે એ આપણે જે એસડીકે ડાઉનલોડ કરીને, એન્ડ્રોઇડ એસડીકે, એમાં એ ઇનબિલ્ટ નથી આવતું. એને આપણે એક્સટર્નલ ગૂગલ લાઇબ્રેરી તરીકે એક્સેસ કરવું પડે છે. આપણે ગ્રેડલમાં પણ એને મેન્શન કરવું પડે છે. એ આપણું એસડીકે ડાઉનલોડ કરીએ તેમાં એ મેપની એપીઆઈ ભેગી નથી આવતી, એટલે એને આપણે એક્સટર્નલ ડાઉનલોડ કરીને યુઝ કરવી પડે છે. એક્સટર્નલ લિંક્ડ લાઇબ્રેરી જે કહેવાય ને, એ કોન્સેપ્ટ એમાં યુઝ કરવો પડે છે. પણ કહેવાનો મતલબ કે આ ત્રણેય ટોપિક્સ આમ થિયોરિટિકલી છે નાના, સમજશો પ્રેક્ટિકલની સાથે સાથે તો તરત સમજાય. લોકેશનનું તો હજુ ઇઝી છે. સેન્સરનું મેં તમને કીધું હતું, સેન્સરમાં પણ જે મારો ચોથો વિડીયો છે ને, એમાં જે એનું કોડિંગ સાથે તમે જોશો તો તમને તરત સમજાઈ જશે, ઇઝી લાગશે. એટલે થશે કેવું કે થિયોરિટિકલ એક્ઝામમાં આ ત્રણમાંથી 2 પ્રશ્ન અથવા 1 પ્રશ્ન 7 માર્કનો પૂછાશે જ, એવું મારું માનવું છે. ઓકે, એટલે 7 કે 14 માર્ક તમે રોકડા કરી શકો. ડિસ્કશન ઓછું, ટોપિક્સના થિયોરી ઓછી, સમજો તો ઇઝીલી લખી શકશો. અધરવાઇઝ ગોખવાથી કદાચ મજા ન પણ આવે, યાદ ના પણ રહે. ઓકે, તો આ હતું લોકેશન બેઝ સર્વિસનું ડિસ્કશન. હું તમને ફરી પાછો મળું છું આના વિડીયો, પ્રેક્ટિકલના વિડીયો સાથે, બરાબર, કે કઈ રીતે આપણે લોકેશન બેઝ સર્વિસીસનો ઉપયોગ કરી શકીએ. ઓકે, પાછા મળીશું. ત્યાં સુધી ટેક કેર, સ્ટે એટ હોમ, સ્ટે સેફ, હેવ એ ગુડ ડે. ઓકે.